આપણા ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવશે ત્યારે એક સિનિયર કોંગ્રેસી તરીકે કહેવા જઈ રહ્યો છું. પણ હાલની ગુજરાત કોંગ્રેસ કમિટીના નેતાઓમાં એટલો બધો ઘમંડ છે અને એ લોકો એવા છે કે કોઈની વાત સાંભળવા તૈયાર જ નથી. માધવસિંહનું કામ તો સર્વશ્રેષ્ઠ છે હતું, પણ ભરતસિંહનું કામ 2 વાર મંત્રી બન્યા પછી ગુજરાતને શું મળ્યું એ ગુજરાતની જનતા જાણે છે. 2027માં અમિતભાઈ અને ભરતભાઈ થોડો બ્રેક લઈ લે. ભરતભાઈની તો સમજો કે રાજકીય કારકિર્દી પૂરી જ સમજો કે આજની તારીખમાં ગુજરાતના લગભગ 60-70 લાખ 1 કરોડ ભાજપના જે મતદારો છે ને એ પણ પહેલી પસંદગી શક્તિસિંહની કરી શકે. પણ શક્તિભાઈ હોય કદાચ મુખ્યમંત્રી બની પણ જાય. ભાઈ ગુજરાતમાં કોંગ્રેસને જો સારું પરફોર્મન્સ કરવું હોય તો અમિત ચાવડા નહીં ચાલે, એના બદલે શક્તિસિંહ ગોહિલને લાવવાની જરૂર છે. આ વાત હવે ધીમે ધીમે ઉઠવા માંડી છે, કારણ કે જે રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કોંગ્રેસનું નબળું પરફોર્મન્સ રહ્યું છે તેનાથી હવે કાર્યકર્તાઓ નારાજ છે અને સોશિયલ મીડિયા ઉપર પોતાની વાત મૂકી રહ્યા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ કોંગ્રેસના આ કાર્યકર્તાએ શું કહ્યું. ગુજરાતમાં જિલ્લા, તાલુકા, નગરપાલિકાની ચૂંટણીઓ પૂરી થઈ ગઈ. ગઈકાલે આસામ, બંગાળ, તામિલનાડુના રિઝલ્ટો પણ આવી ગયા. હવે 2027માં આપણા ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવશે ત્યારે એક સિનિયર કોંગ્રેસી તરીકે કહેવા જઈ રહ્યો છું. હાલમાં તો આપણા 17-18 જ મેમ્બર છે વિધાનસભામાં, સભ્યો છે. તો આવી સ્થિતિ કરતાં આપણે એક ઉત્તમ દેખાવ કરવો હોય અને આપણે એવું માની પણ શકીએ કે 2027માં કોંગ્રેસના મુખ્યમંત્રી હોય ગુજરાતમાં તો સારું, અને એના માટે અમુક પગલાં લેવા જોઈએ. દરેક વ્યક્તિ પોતપોતાની રીતે કહે, પણ હાલની ગુજરાત કોંગ્રેસ કમિટીના નેતાઓમાં એટલો બધો ઘમંડ છે અને એ લોકો એવા છે કે કોઈની વાત સાંભળવા તૈયાર જ નથી. ચોખ્ખે ચોખ્ખું કહીએ તો ભાઈ અમિત ચાવડાજીના દાદા પણ રાજકારણમાં હતા. એમના જમાઈ માધવસિંહ સોલંકી થાય, એ પણ 3 વાર 4 વાર મુખ્યમંત્રી બન્યા. એમના પુત્ર ભરતસિંહ સોલંકી 2 વાર કેન્દ્રમાં મંત્રી બન્યા. માધવસિંહનું કામ તો સર્વશ્રેષ્ઠ છે હતું, પણ ભરતસિંહનું કામ 2 વાર મંત્રી બન્યા પછી ગુજરાતને શું મળ્યું એ ગુજરાતની જનતા જાણે છે. અને એમનાથી નારાજ જ છે, એમના ત્યાંની પબ્લિક પણ નારાજ છે, વોટરો પણ નારાજ છે. ત્યારે 2 વખત એ ચૂંટણી હારી ગયા. ત્યારે અમિત ચાવડાજીનું કામ છે, પણ થોડી ઉંમરમાં એ હજી નાના પડે. ત્યારે 2027ની ચૂંટણી પહેલાં ગુજરાત કોંગ્રેસ દિલ્હીથી પરમિશન લઈ અને આપણા સૌના વહાલા અને ભાજપના આજની તારીખના જે વોટરો છે ને એમને પણ ગમે એવા શક્તિસિંહ ગોહિલજીને મુખ્યમંત્રી જાહેર કરે કોંગ્રેસ પાર્ટી અને 2027ની ચૂંટણીનું આયોજન કરે. તેમની સાથે તેમના સહયોગીઓ તરીકે જગદીશભાઈ ઠાકોર, જે આપણા પૂર્વ કોંગ્રેસ પ્રમુખ હતા, હાલના સાંસદ ગેનીબેન ઠાકોર, ડૉક્ટર તુષાર ચૌધરી, પરેશભાઈ ધાનાણી જેવા અન્ય બીજા બી સરળ નેતાઓ છે. 2027માં અમિતભાઈ અને ભરતભાઈ થોડો બ્રેક લઈ લે. ભરતભાઈની તો સમજો કે રાજકીય કારકિર્દી પૂરી જ સમજો, એ આપણા કામમાં આવે. પણ હાલ એમને મતદારો પસંદ નથી કરતા. આ ચોખ્ખી વાત છે, એ પોતે જ સમજે છે, એ જાણે છે. અને અમિતભાઈની ઉંમર હજી ઓછી કહેવાય. ત્યારે ગુજરાત કોંગ્રેસના કાર્યકરોને પણ આ વાત ગમશે, ઘણા ખરાને ગમશે, ભરતભાઈવાળાઓને ન પણ ગમે. પણ જે પણ હોય સત્ય કહેવું ને સાચી વાત કહેવી. કારણ કે શક્તિસિંહની લોકપ્રિયતા એવી છે
કે આજની તારીખમાં ગુજરાતના લગભગ 60-70 લાખ 1 કરોડ ભાજપના જે મતદારો છે ને એ પણ પહેલી પસંદગી શક્તિસિંહની કરી શકે, કારણ કે ભાજપ પણ છેલ્લા કેટલા વર્ષોથી 30 વર્ષ થઈ જશે, સમજો ને 29-30 વર્ષથી સરકાર પર બેઠી છે, ત્યારે ઘણા ભાજપના મતદારો પણ દુઃખી છે, એન્ટી ઇન્કમ્બન્સી છે, ત્યારે શક્તિસિંહનું નામ હોય ને તો લોકો પસંદ કરશે. એમની સાથે આ જગદીશભાઈ ગેનીબેન, ડૉક્ટર તુષાર ચૌધરી, પરેશભાઈ આનાણી અને બીજા બી અન્ય વ્યક્તિઓ સારી છે, તો એમને આગળ રાખીને આ ચૂંટણી લડીએ ને તો આવી શરમજનક સ્થિતિથી આગળ આવી શકીએ અને નહીં તો આપણે મુખ્યમંત્રી પણ બની શકીએ એમ છે. અને બીજું કે જ્યારે શંકરસિંહે પોતાની સરકાર ચલાવી, જેટલો પણ સમય ચલાવી, એમને સારો એવો ટેકો, મદદ આડકતરી રીતે શક્તિસિંહે આપ્યો જ છે. શક્તિસિંહ વિદ્વાન, હોશિયાર, વ્યવસ્થિત માણસ છે. હાલમાં એમની તોલે કોઈ આવે નહીં, તો એમની બી ઉંમર હવે ધીરે ધીરે થઈ રહી છે. એમની ઉંમરનો એક લાભ લઈ અને આપણી કોંગ્રેસ તરફથી જો એ મુખ્યમંત્રીની એડવાન્સમાં જાહેરાત થાય, બધી જૂની નીતિઓ ભૂલીને, તો બહુ જ સારું પરિણામ આપણને મળે એવું છે. મારી વાતથી જે સંમત હોય એ લોકો આગળ વિચાર કરે અને બધા કોંગ્રેસ પાર્ટીમાં બી આ રજૂઆત થાય તો સારી વાત છે. નહીં તો પછી અત્યારે આપણા 17-18 છે, પછી આગળ શું થવાનું બધા જાણે જ છે. પણ શક્તિભાઈ હોય તો કદાચ મુખ્યમંત્રી બની પણ જાય. ભાઈ, જય શ્રી કૃષ્ણ. જેટલી ખબર પડી એટલું બોલ્યો છું ભાઈ. જે રીતે કોંગ્રેસમાં યાદવ અસ્થલી છે તેને લઈને આપ શું વિચારો છો, જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.